ગુડ મોર્નિંગ મિત્રો। અગાઉ આપણે હેનરીના નિયમ માટે વાત કરી ગયા કે હેનરીનો નિયમ આપણે જોયો તે પરથી હેનરીના નિયમના આલેખ એના ગાણિતીય સૂત્ર માટે આપણે વાત કરી। ત્યારબાદ એ હેનરીના ગાણિતીય સૂત્રને અનુલક્ષીને આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા। તેમાં આપણે ચોપડીની અંદરથી કોયડા ત્યારબાદ સ્વાધ્યાયના પણ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા, રાઈટ। તો આમ હેનરીના નિયમનો જે કન્સેપ્ટ હતો એ કન્સેપ્ટ અહીંયા આગળ પૂરો થયો। ત્યારબાદ હવે એક નવો વૈજ્ઞાનિક હેનરી પછી કયો આવશે તો રાઉલ્ટ આપણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર તાળવી કે રાઉલ્ટના નિયમનું સૂત્ર સાબિત કરો। શું બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે બાષ્પશીલનો મતલબ શું? જેનું બાષ્પમાં સૌથી ઝડપથી રૂપાંતરણ થાય, બીજા શબ્દોમાં એને કહેવાય વોલેટાઇલ, રાઈટ। એનો મતલબ કે ઉડી જાય એવું, એને શું કહેવાય તો બાષ્પશીલ, રાઈટ। તો બાષ્પમાં ઝડપથી રૂપાંતરણ થવું બાષ્પશીલ, બીજા શબ્દોમાં કહેવાય એને વોલેટાઇલ। તો અહીંયા આગળ શું લીધું છે તો દ્રાવ્ય એ પણ કેવું છે તો બાષ્પશીલ અને દ્રાવક પણ કેવું છે તો બાષ્પશીલ। તો દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય ત્યારે બનતા દ્રાવણ માટે કોનો તો રાઉલ્ટનો નિયમ લખી તે પરથી તેનું સૂત્ર તાળવો, એનો મતલબ કે એનો નિયમ જણાવી એના સૂત્ર તાળવો, ગાણિતીય સમીકરણ મેળવો। તો ફરીથી કોના માટે? બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક। તો દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા તો બાષ્પશીલ। બાષ્પશીલ એટલે કે ઝડપથી ઉડી જાય એવા, ઝડપથી બાષ્પમાં રૂપાંતરણ થાય એવા, બીજા શબ્દોમાં ઇંગ્લિશમાં એને કહેવાય વોલેટાઇલ। તો દ્રાવ્ય અને દ્રાવક જો બંને બાષ્પશીલ હોય તો ત્યારે રાઉલ્ટના નિયમ કેવી રીતના લખી શકાય કે રાઉલ્ટનો નિયમ કેવી રીતના સાબિત કરી શકાય અને એના ઉપરથી એનું ગાણિતીય સમીકરણ કેવી રીતના મેળવી શકાય, એટલે કે એનું ગાણિતીય સમીકરણ તારવો। તો આ છે ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ છે। આના ઉપરથી ઘણા બધા દાખલા પણ આવશે, એક્ઝામ્પલ પણ આવશે, એકદમ ઈઝી છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ફક્ત અને ફક્ત સમજવાનું છે, રાઈટ। તો સૌથી પહેલા રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે શું કીધું તો બાષ્પશીલ પ્રવાહીના જે દ્રાવણ માટે, કોના માટે લીધું તો બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણમાં રહેલા દરેક ઘટકના આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। ફરીથી શું તો બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે, કારણ કે પ્રવાહી કેવું છે તો બાષ્પશીલ છે, રાઈટ। કારણ કે વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક આ બંને ભેગું થશે તો દ્રાવણ કેવું બનશે તો પ્રવાહી બનશે, કારણ કે જેવો દ્રાવકનો સ્વભાવ એવું જ દ્રાવણ મળશે। તો દ્રાવ્ય તરીકે વાયુ છે અને દ્રાવક તરીકે શું છે તો પ્રવાહી છે, તો માટે દ્રાવણ પણ કેવું મળશે તો પ્રવાહી। તો એટલા માટે જ એને કીધું, શું કીધું કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણમાં રહેલા દરેક ઘટકના આંશિક બાષ્પ દબાણ એ દરેક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। એનો મતલબ કે બાષ્પ દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે દરેક ઘટકની વાત કરી। તો હવે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણમાં, તો દ્રાવણની અંદર
શું રહેલું હોય? તો દ્રાવ્ય અને દ્રાવક બંને. એટલા માટે એને કીધું કે દરેક ઘટકોના, દરેક ઘટકો એટલે શું? તો દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના આંશિક બાષ્પ દબાણ એ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો ટૂંકમાં બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણમાં રહેલા દરેક ઘટકના આંશિક બાષ્પ દબાણ કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે, કોના માટે છે રાઉલ્ટનો નિયમ? બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક બંને, દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ, તો બનતું દ્રાવણ પણ કેવું? તો બાષ્પશીલ. તો એનો મતલબ કે દ્રાવણ કેવું બનશે? તો દ્રાવ્ય તરીકે વાયુ છે અને દ્રાવક તરીકે શું છે? તો પ્રવાહી. તો દ્રાવણ કેવું બનશે? તો પ્રવાહી. એટલા માટે, પરંતુ એ દ્રાવણ જે પ્રવાહી બન્યું એ પણ કેવું હશે? તો બાષ્પશીલ. એટલા માટે એને કીધું કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે, એટલે કે દ્રાવણ કેવું બનશે? તો પ્રવાહી. અને કેવું હશે? તો બાષ્પશીલ હશે. એટલા માટે એવું લખ્યું કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણમાં રહેલા દરેક ઘટકના, દરેક ઘટક એટલે શું? તો દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવણમાં બે જ વસ્તુ હોય, દ્રાવ્ય અને દ્રાવક. એટલા માટે એને કીધું કે દરેક ઘટકના, દરેક ઘટક એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તેના એટલે કે બંને ઘટકના, દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો શું કીધું એને? કે વાયુ દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે, એનાથી બનતું દ્રાવણ પણ કેવું? તો પ્રવાહી. કારણ કે જેવો દ્રાવકનો સ્વભાવ એવો જ દ્રાવણનો સ્વભાવ. તો દ્રાવક પ્રવાહી છે, દ્રાવ્ય વાયુ છે, માટે દ્રાવણ પણ કેવું? તો પ્રવાહી. પરંતુ દ્રાવણ પ્રવાહી તો ખરી, પરંતુ એ દ્રાવણ પણ કેવું? તો બાષ્પશીલ. કેમ? કારણ કે દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા છે? તો બાષ્પશીલ. તો બનતું દ્રાવણ પણ કેવું? તો બાષ્પશીલ. તો એટલા માટે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો બાષ્પશીલ દ્રાવણ માટે, એનો મતલબ કે બાષ્પશીલ દ્રાવણ કેવું છે? તો પ્રવાહી છે. તો બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે દ્રાવણમાં રહેલા દરેક ઘટક, એનો મતલબ કે દ્રાવણમાં શું શું હોય? દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવણમાં રહેલા દરેક ઘટક, એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દરેક ઘટક, એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આ કોને કીધું? તો રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે કીધું કે પ્રવાહી દ્રાવણ માટે, પરંતુ એ પ્રવાહી દ્રાવણ કેવું? તો બાષ્પશીલ. તો બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે દ્રાવણમાં રહેલા દરેક ઘટકના આંશિક બાષ્પ દબાણ, એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના, એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો ટૂંકમાં વસ્તુ એવી થઈ કે દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણ અને એના મોલ અંશ બંને એકબીજાના કેવા હોય? તો સમપ્રમાણમાં હોય છે. તો હવે આપણે કહીએ કે જો દ્રાવણમાં રહેલા દ્રાવક માટે વાત કરીએ આપણે, તો દ્રાવક અને દ્રાવ્ય બે વસ્તુ છે આપણા જોડે. તો દ્રાવક માટેનું આંશિક બાષ્પ દબાણ આપણે જો P1 લઈએ કે શું છે? તો દ્રાવક માટે દ્રાવણમાં તેના બાષ્પ દબાણ શું? તો P1 હોય. કારણ કે દ્રાવક માટે આપણે બધું 1 લઈએ છીએ અને દ્રાવ્ય માટે બધું 2 લઈએ છીએ, ખબર જ છે. દ્રાવક માટે 1 અને દ્રાવ્ય માટે 2. તો દ્રાવણમાં રહેલા જે દ્રાવક છે એ દ્રાવકના બાષ્પ દબાણ P1 હોય અને તેના મોલ અંશ શું હોય? તો x1 હોય. તો સમીકરણ કેવું થશે? રાઉલ્ટના નિયમ અનુસાર. રાઈટ? શું કરી? તો દ્રાવણમાં દ્રાવકના બાષ્પ દબાણ શું હોય? તો P1. કારણ કે દ્રાવક માટે આપણે 1 લઈએ છીએ.
તો દ્રાવકના બાષ્પ દબાણ P1 હોય અને દ્રાવકના મોલ અંશ x1 હોય તો રાઉલ્ટના નિયમ અનુસાર શું થશે? તો દ્રાવકના બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના શું હશે? તો સમપ્રમાણમાં હોય છે. જો દ્રાવક તરીકે બાષ્પ દબાણ P1 લઈએ અને મોલ અંશ x1 લઈએ તો રાઉલ્ટના નિયમ અનુસાર શું લખી શકાય? તો P1 ચલે છે x1. એનો મતલબ કે દ્રાવકના બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આથી આના ઉપરથી જો ચલે છે આપણે કાઢીએ તો અચળાંક મૂકીએ છીએ, પરંતુ અહીંયા આગળ આપણે મૂક્યું છે શું? તો P1 0. રાઈટ, ચલે છે કાઢીને બરાબર પછી શું મૂક્યું આપણે? P1 0. P1 અને x1 તો એમને એમ જ છે. આ P1 0 જે આપણે મૂક્યું એ શું છે હું પછી સમજાવું છું. રાઈટ, તો આટલી ખબર પડી ગઈ હશે કે દ્રાવણમાં દ્રાવકના બાષ્પ દબાણ જો P1 હોય અને એના મોલ અંશ x1 હોય તો રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પ દબાણ અને મોલ અંશ એકબીજાના કેવા છે? તો સમપ્રમાણમાં છે. માટે શું થાય? તો દ્રાવક માટે P1 ચલે છે x1, ચલે છે કાઢીએ બરાબર અને પછી મૂક્યું છે આપણે એની જગ્યાએ અચળાંક નથી મૂક્યો પરંતુ P1 0 મૂક્યું છે. P1 છે ઉપર રાઉન્ડ કર્યું છે, એનો મતલબ કે P1 0 એ શું છે હું પછી કહું છું. તો આને આપી દઈએ સમીકરણ નંબર 1. એવી જ રીતના દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ છે, બીજો ઘટક કયો છે? એક દ્રાવક છે તો બીજું શું છે? દ્રાવ્ય. તો એ દ્રાવ્ય પદાર્થ જે છે એ દ્રાવ્યના બાષ્પ દબાણને આપણે P2 કહીએ. તો તે જ પ્રમાણે દ્રાવ્યના બાષ્પ દબાણને આપણે શું કહીએ? તો P2 કહીએ. અને એ દ્રાવ્યના મોલ અંશને આપણે શું કહીએ? તો x2 કહીએ. તો રાઉલ્ટના નિયમ અનુસાર દ્રાવ્ય માટે થાય શું? તો દ્રાવ્યના બાષ્પ દબાણ P2 એ દ્રાવ્યના મોલ અંશ x2 ના શું હશે? તો સમપ્રમાણમાં હોય છે. તો હવે દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમ અનુસાર શું લખી શકાય? P2 ચલે છે x2. આથી P2 ચલે છે કાઢો બરાબર શું મૂક્યું છે મેં? P2 0 અને x2 તો એમને એમ જ છે. તો આ છે સમીકરણ નંબર 2. તો હવે આ P1 0 અને P2 0 છે શું? આપણા મગજમાં એક ક્વેશ્ચન થાય કે સર અત્યાર સુધી તો જેટલા પણ સપ્રમાણતા અચળાંક આપણે મૂકતા હતા ચલે છે કાઢીને, પરંતુ અહીંયા આગળ કંઈક નવું મૂક્યું આપણે P1 0 અને P2 0 મૂક્યું. તો આ છે શું? તો P1 0 અને P2 0 જે છે એ શું છે? તો શુદ્ધ એટલે કે પ્યોર શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવકના શું છે? તો આંશિક બાષ્પ દબાણ છે. જે P1 જે છે એ શું છે? તો દ્રાવકના બાષ્પ દબાણ. P2 શું છે? તો દ્રાવ્યના બાષ્પ દબાણ. પણ ક્યાં આગળ? તો દ્રાવણમાં જ્યારે દ્રાવ્ય અને આપણે દ્રાવક ભેગા કરીએ ત્યારે એ દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણ એટલે કયા? તો P1 અને P2. પડે છે સમજ શું કહું છું? દ્રાવ્ય અને દ્રાવક આપણે ભેગા કરી દીધા તો શું બન્યું? તો દ્રાવણ. તો દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણ એટલે કે P2 અને P1. પરંતુ જ્યારે આપણે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કર્યા નથી, દ્રાવણ બનાવ્યું નથી, ત્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને અલગ છે. કઈ પરિસ્થિતિમાં? કઈ સ્થિતિમાં? તો શુદ્ધ સ્થિતિમાં. તો શુદ્ધ સ્થિતિમાં દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ એટલે શું? તો P2 0 અને P1 0. તો P2 0 અને P1 0 એ શું લખ્યું છે? દ્રાવણ બનાવતા પહેલા દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરતા પહેલા દ્રાવ્ય અને દ્રાવકના જે આંશિક બાષ્પ દબાણ છે એને આપણે શું કહેવાય? તો શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ. તો P1 0 જે છે એ શું છે? તો શુદ્ધ દ્રાવકના આંશિક બાષ્પ દબાણ. અને P2 0 શું છે? તો શુદ્ધ દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ. પરંતુ જ્યારે આપણે બંનેને મિશ્ર કરી નાખીશું ત્યારે બંને શુદ્ધ પરિસ્થિતિમાં રહેતા
નથી તો ત્યારના એ બંનેના આંશિક બાષ્પ દબાણ કયા? તો P1 અને P2, રાઈટ. પરંતુ P10 અને P20 એ છે શું? તો શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ છે. જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને આપણે મિશ્ર કર્યા નથી ત્યારના શુદ્ધ પરિસ્થિતિમાં એના આંશિક બાષ્પ દબાણ છે. તો આમ P10 અને P20 એ અનુક્રમે શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ છે. તો આમ ડાલ્ટનના નિયમ અનુસાર આપણે આગળ જોઈ ગયા. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણે આના પહેલા પણ જોઈ ગયા. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું કહે છે? તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય છે. શું? તો ડાલ્ટનના નિયમ અનુસાર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ, P કુલ, તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના, એવી રીતના લખો તો પણ વાંધો નહીં, ક્યાં તો એવી રીતના લખો કે દ્રાવણમાં રહેલ દરેક ઘટકના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય છે. તો આ શું હતો? તો ડાલ્ટનનો નિયમ. એ આપણે અગાઉ પણ જોઈ ગયેલા કે ડાલ્ટનના નિયમ અનુસાર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના, દરેક ઘટક એટલે શું? તો દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય છે. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે શું કીધું કે દ્રાવણ જે બન્યું એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે ટોટલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલ દરેક ઘટકના, તો દ્રાવણમાં કયા ઘટક છે? તો દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય છે. એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણનો સરવાળો એ એનું મૂલ્ય કોના બરાબર થશે? તો દ્રાવણના કુલ બાષ્પ દબાણ બરાબર થાય છે. તો હવે એના મુજબ ડાલ્ટનના નિયમ મુજબ ગાણિતીય સૂત્ર શું આવે? તો P ટોટલ બરાબર P1 પ્લસ P2. એનો મતલબ કે દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર શું થશે? તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ થાય છે. તો હવે જે આપણે સમીકરણ નંબર અને સમીકરણ 1 અને 2 આપ્યું છે, તો હવે P1 અને P2 માં એટલે કે ડાલ્ટનના નિયમનું જે સૂત્ર આવ્યું એમાં સમીકરણ 1 અને 2 એટલે કે P1 અને P2 ની શું મૂકવાનું છે? આપણે તો કિંમત મૂકવાની છે. તો કિંમત મૂકીશું તો શું થશે? તો P ટોટલ બરાબર P10 into x1 પ્લસ P2 બરાબર શું છે? તો P20 into x2. તો આપણને ખબર છે કે આ શું છે? x1 અને P1 એ દ્રાવક માટે છે, P2 અને x2 કોના માટે છે? તો દ્રાવ્ય માટે. એનો મતલબ કે P10 જે છે એ શુદ્ધ દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ અને P20 એ શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ છે. જ્યાં x1 અને x2 શું છે? તો દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ છે. અને આપણને ખબર છે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. તો શું લખી શકાય? x1 plus x2 બરાબર 1. તો થાય શું? તો આમ લખી શકાય, જો x1 plus x2 બરાબર 1 હોય તો x1 બરાબર 1 minus x2 લખી શકાય. લાય ને, x1 plus x2 એટલે કે મોલ અંશનો સરવાળો, દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. તો x1 બરાબર શું લખી શકાય? 1 minus x2, રાઈટ. જો x1 બરાબર 1 minus x2 થાય તો આ જે સમીકરણ આવ્યું, આ જે સૂત્ર આવ્યું એમાં x1 બરાબર 1 minus x2 મૂકતા તો અહીંયા આગળ જુઓ આ રહ્યું x1 બરાબર મેં શું મૂકી દીધું? 1 minus x2 આ રહ્યું, બાકીનું પ્લસ P20 into x2 એમને.
ચલો આનું સાદું રૂપ આપીશું આપણે તો શું થાય P10 ગુણ્યા 1 એટલે કે P10 માઇનસ P10 ઇન્ટુ x2 પ્લસ P20 ઇન્ટુ x2. તો હવે P10 તો એમને એમ લખ્યા આપણે બે વસ્તુ છે આપણા જોડે P10 ઇન્ટુ x2 પ્લસ P20 ઇન્ટુ x2. તો શું કરી નાખીશું આપણે તો P2 અને અહીંયા છે P20 અને અહીંયા છે P10 બંનેમાં x2 કોમન છે જુઓ તો x2 ને મેં અહીંયા આગળ સામાન્ય કાઢ્યો રાઈટ અને મેં શું કરી નાખ્યું તો P20 માઈનસ P10 આ P20 માઈનસ P10 થાય ને આ જે છે આખું એમને એમ છે જુઓ P10 છે આ જે છે એ આખું બંને એક જ વસ્તુ જો P10 ઇન્ટુ x2 પ્લસ P20 ઇન્ટુ x2 ને સામાન્ય કાઢ્યો બંનેમાંથી તો થાય શું પ્લસ P20 માઇનસ P10 આવું થયું ઇન્ટુ x2 તો આ શું થયું સમીકરણ નંબર 3 પડી ને તો P ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ x2 તો આ થાય સમીકરણ નંબર 3. ચલો ત્યારબાદ આપણે કીધું કે x1 પ્લસ x2 બરાબર 1 થાય કોઈકને એમ થાય કે સાહેબ તમે x1 બરાબર 1 માઇનસ x2 કર્યું પરંતુ x2 બરાબર 1 માઇનસ x1 પણ કરી શકાય તો આને આ જ સૂત્રની અંદર x1 બરાબર આપણે 1 માઇનસ x2 મૂક્યું હતું એની જગ્યાએ હવે x2 બરાબર 1 માઇનસ x1 મૂકીએ આપણે તો આ રહ્યો x2 આ તો એમને એમ લખીશું આપણે P10 ઇન્ટુ x1 પ્લસ P20 x2 હવે x2 બરાબર 1 માઇનસ x1 મૂકો સાદું રૂપ આપશો તો શું થશે P20 ઇન્ટુ 1 એટલે કે P20 માઇનસ P20 ઇન્ટુ x1 તો અહીંયા આગળ જુઓ હવે P10 x1 P20 x1 બંનેમાં x1 કોમન P20 એમને એમ જ છે P20 ને મેં અહીંયા મૂકી દીધો પછી મેં કર્યું પ્લસ ત્યારબાદ શું છે તો P20 ઇન્ટુ x1 P10 ઇન્ટુ x1 તો બંનેમાંથી x1 કોમન કાઢ્યું મેં જુઓ રાઈટ આ P20 ગયું હવે બચ્યું શું P10 ઇન્ટુ x1 માઇનસ P20 ઇન્ટુ x1 તો x1 ને મેં સામાન્ય કાઢ્યું એટલે કે P10 માઇનસ P20 થઈ ગયું તો P ટોટલ બરાબર શું થશે તો P20 પ્લસ P10 માઇનસ P20 કૌંસ સામાન્ય શું કાઢ્યું આપણે x1 તો આ રહ્યું સમીકરણ નંબર 4 તો આ સમીકરણ નંબર 3 આ સમીકરણ નંબર 4 પડી સમજ કશું જ નથી કર્યું જે ડાલ્ટનના નિયમનું સૂત્ર છે P1 પ્લસ P2 માં આ P1 અને P2 ની કિંમત મૂકી દીધી ત્યારબાદ બંનેના મોલ અંશનો સરવાળો એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય 1 થાય એટલે કે x1 પ્લસ x2 બરાબર 1 મૂક્યું સૌથી પહેલા શું કર્યું આપણે x1 બરાબર 1 માઇનસ x2 મૂક્યું અને બીજી વખત x2 બરાબર 1 માઇનસ x1 મૂક્યું એટલે બે પ્રકારના સૂત્રો આવ્યા મારી જોડે રાઈટ સમીકરણ 3 અને 4 જો બંનેમાં ફરક શું છે અહીંયા આગળ P10 છે તો અહીંયા P20 છે પ્લસ પ્લસ કૌંસમાં P20 માઇનસ P10 છે તો અહીંયા આગળ ઊંધું છે P10 માઇનસ P20 છે ઇન્ટુ x2 છે તો અહીંયા ઇન્ટુ x1 છે રાઈટ કશું જ નથી કરવાનું આ એક સમીકરણ આવી ગયું જ્યાં 1 છે ત્યાં 2 કરી નાખો અને જ્યાં 2 છે ત્યાં 1 કરી નાખો તો ઓટોમેટિકલી ચોથું સમીકરણ આવી જાય જુઓ સપોઝ આ સમીકરણ તમારું આવી ગયું આ સમીકરણ તમારું નથી આવ્યું આના ઉપરથી આ લખવું છે ડાયરેક્ટલી તો શું કરવાનું P10 છે એની જગ્યાએ કરી નાખો P20 પ્લસ પ્લસ કૌંસમાં P20 માઇનસ P10 છે એની જગ્યાએ કરી નાખો P10 માઇનસ P20 જ્યાં 2 છે ત્યાં 1 જ્યાં 1 છે ત્યાં 2 મૂકી દો કૌંસ પૂરો ઇન્ટુ x2 છે એની જગ્યાએ મૂકી દો x1 તો ડાયરેક્ટલી તમારું સમીકરણ નંબર 4 આવી જશે જોઈ લો છે ને આ સમીકરણમાં જ્યાં 1 છે ત્યાં 2 મૂકો જ્યાં 2 છે ત્યાં 1 મૂકો તો ઓટોમેટિકલી ચોથું સમીકરણ આવી જશે તમારું રાઈટ તો આ થયા 1 2 3 અને 4 સમીકરણ આપણે જોઈ ગયા કોના માટે તો રાઉલ્ટના નિયમ મુજબ અને આ જે સમીકરણ આવ્યું એ કોના તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ તો હવે ઉપરોક્ત સમીકરણ પરથી શું કહી શકાય
કે આ સમીકરણ ઉપરથી એવું કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ, તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. જો અહીંયા આગળ શું છે કે અહીંયા આગળ જે P ટોટલ આપણે લીધું એ P ટોટલ એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. તો અહીંયા આગળ કોના મોલ અંશ ઉપર આધાર રાખે છે? તો દ્રાવ્યના મોલ અંશ ઉપર આધાર રાખે, રાઈટ. અને અહીંયા આગળ જે કુલ બાષ્પ દબાણ લીધું આપણે દ્રાવણનું, એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ અહીંયા આગળ પણ કોઈ પણ એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે એટલે કે x1 ઉપર આધાર રાખે છે. જુઓ, તો એનો મતલબ એવો થાય કે ઉપરોક્ત સમીકરણ ઉપરથી એવું કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા જે ઘટકો છે દ્રાવ્ય અને દ્રાવક બેમાંથી કોઈ પણ એકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. એનો મતલબ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા આગળ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવ્યના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે અહીંયા આગળ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે. એનો મતલબ શું કહી શકાય જનરલી કે આ સમીકરણ ઉપરથી દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ બંને ઘટકમાંથી કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે, કારણ કે અહીંયા દ્રાવ્યના મોલ અંશ સાથે સંબંધ છે. જુઓ, અને અહીંયા દ્રાવકના મોલ અંશ એટલે કે કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. તો આમ શું કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશ સાથે શું તો રેખીય રીતે ચલિત હોય છે. એનો મતલબ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશ સાથે શું તો રેખીય રીતે ચલિત હોય છે. ફરીથી શું, સૌથી પહેલા આપણે શું કીધું કે દ્રાવણમાં રહેલા એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ સમીકરણ પરથી દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કોઈ એક ઘટકના મોલ અંશ સાથે શું સંબંધ ધરાવે છે. અહીંયા જોયું આપણે કે અહીંયા આગળ કુલ બાષ્પ દબાણ x2 સાથે એટલે કે દ્રાવ્યના મોલ અંશ સાથે સંબંધ ધરાવે, અહીંયા આગળ દ્રાવકના મોલ અંશ સાથે એટલે કે કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલ દરેક જે ઘટક છે એ દરેક ઘટક, તો દરેક ઘટક શું તો દ્રાવ્ય અને દ્રાવક થાય ને. દરેક ઘટક એટલે શું તો દ્રાવ્ય અને દ્રાવક, એના જે મોલ અંશ છે એ મોલ અંશ સાથે રેખીય રીતે શું હોય છે તો ચલિત હોય છે. એનો મતલબ કે રેખીય રીતે એના સાથે સંબંધ ધરાવે છે, રેખીય રીતે ચલિત હોય છે. એનો મતલબ કે રેખીય રીતે એના જોડે સંબંધ ધરાવે છે. સીધે સીધો રેખીય એટલે કે સીધે સીધો ચલિત, એનો મતલબ કે રેખીય રીતે એના જોડે સંબંધ ધરાવે છે. એટલા માટે આપણે લખ્યું કે એ રેખીય રીતે ચલિત હોય છે. જોઈએ શું છે તો આમ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દરેક ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે શું હોય છે તો ચલિત હોય છે. રેખીય એટલે શું તો સીધે સીધું, ચલિત એટલે શું તો એના સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલ જે ઘટકો છે દ્રાવ્ય અને દ્રાવક એના સાથે રેખીય રીતે ચલિત હોય છે. એટલે કે એ દરેક ઘટક જે છે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક એના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત હોય છે. એનો મતલબ રેખીય એટલે કે સીધે સીધું, ચલિત એટલે કે એના જોડે સંબંધ ધરાવતું. તો ટૂંકમાં શું કહી શકાય કે એ દ્રાવણનું બાષ્પ દબાણ જે છે કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા જે ઘટકો છે દ્રાવ્ય અને દ્રાવક એના મોલ અંશ સાથે સીધે સીધો સંબંધ ધરાવે છે. એનો મતલબ કે રેખીય રીતે ચલિત હોય છે. તો આમ દ્રાવણની અંદર રહેલા ઘટક
1 અને ઘટક 2 એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક ના બાષ્પ દબાણ પ્રમાણે કે એના બાષ્પ દબાણને આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના વધારા સાથે ઘટે કે વધે છે. તો શું છે અહીંયા આગળ કે દ્રાવ્ય અને દ્રાવકના એટલે કે કયા તો શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવકના શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવક માટે આપણે શું લીધું છે તો P10 અને P20. તો એના બીજા શબ્દોમાં આપણે એવું કહી શકાય કે શુદ્ધ ઘટકો 1 અને 2 ના બાષ્પ દબાણને આધારે શુદ્ધ ઘટકો એનો મતલબ કે શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવકો ના બાષ્પ દબાણના આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 અને 2 ના મોલ અંશ જે છે એ મોલ અંશ પ્રમાણે વધે કે ઘટે છે. તો આમ શું કહી શકાય તો શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ ને આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 અને 2 ના મોલ અંશના વધારા સાથે એટલે કે મોલ અંશના પ્રમાણ સાથે ઘટે કે વધે છે. શું છે ફરીથી જે ઘટકો છે દ્રાવ્ય અને દ્રાવક એ બંને ઘટકોના બાષ્પ દબાણ જે છે એને આધારે પરંતુ એ બંને કયા ઘટકો લીધા છે આપણે તો શુદ્ધ પરિસ્થિતિમાં કેવા લીધા છે આપણે તો શુદ્ધ ઘટક 1 અને 2 નો મતલબ શું તો શુદ્ધ દ્રાવક અને દ્રાવ્ય જે આપણે લીધું છે ને અહીંયા P10 અને P20 એની વાત છે. શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના બાષ્પ દબાણ આંશિક બાષ્પ દબાણ આ રહ્યા P10 અને P20. શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણને આધારે દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે કયું તો P ટોટલ. રાઈટ. ફરીથી શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના શું તો આંશિક બાષ્પ દબાણને આધારે એટલે કે P10 અને P20. તો શુદ્ધ દ્રાવકના આંશિક બાષ્પ દબાણને આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એમાં રહેલા જે ઘટકો છે દ્રાવ્ય અને દ્રાવક એના મોલ અંશ પ્રમાણે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધે કે ઘટે છે. તો આ રહ્યું P ટોટલ. એ P ટોટલમાં શું છે જો અહીંયા P10 પણ છે P20 પણ છે એટલા માટે કીધું કે શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણના આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ તેમાં રહેલા ઘટક 1 અને 2 એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ ના પ્રમાણે વધે કે ઘટે છે. એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશને કારણે કોનું તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધે કે ઘટે છે. એનો મતલબ કે દ્રાવણના કુલ બાષ્પ દબાણનો આધાર કોના ઉપર રહેલો છે તો શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના બાષ્પ દબાણ એટલે કે P10 અને P20. રાઈટ. અને બીજા નંબરની અંદર શું તો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ ઉપર રહેલો છે. તો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય જો દ્રાવ્યનો મોલ અંશ વધે કે દ્રાવકના મોલ અંશ વધે દ્રાવ્યના મોલ અંશ ઘટે કે દ્રાવકના મોલ અંશ ઘટે તો એ પ્રમાણે એના દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે P ટોટલ એના પણ મૂલ્યમાં ફેરફાર થાય છે. એમાં પણ વધારો કે ઘટાડો જોવા મળે છે. તો એટલા માટે એને લખ્યું કે શુદ્ધ ઘટકો દ્રાવ્ય અને દ્રાવક ના આંશિક બાષ્પ દબાણના આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ તેમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના વધારા ઘટાડા સાથે કે મોલ અંશના પ્રમાણ સાથે
વધે કે ઘટે છે, એટલે કે મોલ અંશના પ્રમાણને આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધે કે ઘટે છે ને. P ટોટલ અહીંયા x1, P ટોટલ અહીંયા x2, એટલે કે અહીંયા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવ્ય અને દ્રાવકના જે મોલ અંશ છે એના પ્રમાણ ઉપર આધાર રાખે છે. એના પ્રમાણ અનુસાર P ટોટલ એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ વધે કે ઘટે છે, એવી વસ્તુ અહીંયા આગળ ઉલ્લેખ કર્યો છે. શું? તો ફરીથી જોઈ લઉં કે સમીકરણ ઉપરથી આપણે શું કહી શકાય? આ જે સમીકરણ ઉપરોક્ત થાય એ ઉપરોક્ત સમીકરણ ઉપરથી શું કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. તો અહીંયા આગળ આવી જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. અહીંયા P ટોટલ x2 ઉપર, અહીંયા P ટોટલ x1 ઉપર. તો આના ઉપરથી શું કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. ચલો બીજા નંબરમાં શું કહી શકાય કે જે દ્રાવણ છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત હોય છે. એનો મતલબ કે એના મોલ અંશ સાથે કુલ બાષ્પ દબાણ દ્રાવણનું એ એમાં રહેલા ઘટકો એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત હોય છે. એનો મતલબ કે મોલ અંશ સાથે સીધો સંબંધ ધરાવે છે. રાઈટ? તો આ બીજી વસ્તુ થઈ. ત્યારબાદ ત્રીજી વસ્તુ શું છે? તો શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના બાષ્પ દબાણને આધારે શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણને આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ તેમાં રહેલા ઘટકો એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના પ્રમાણે કે મોલ અંશના પ્રમાણને આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણનું મૂલ્ય વધે કે ઘટે છે. કોના આધારે? તો શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના શું તો આંશિક દબાણને આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના ઘટક 1 અને 2 પણ બોલાય તો 1 અને 2 ના મોલ અંશના પ્રમાણને આધારે પ્રમાણે વધે કે ઘટે છે. તો શું વધે છે કે ઘટે છે? તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ તેમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશના પ્રમાણ અનુસાર એ કુલ બાષ્પ દબાણ દ્રાવણનું વધે કે ઘટે છે. તો આ થયો શું તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ હજુ અધૂરો થયો છે. આના પછી હજુ બાકી શું છે? તો આલેખ બાકી છે કે દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવ્યના બાષ્પ દબાણ અને દ્રાવકના મોલ અંશ અને દ્રાવકના બાષ્પ દબાણ વિરુદ્ધનો આલેખ. એનો મતલબ કે P1 વિરુદ્ધ x1 નો આલેખ, P2 વિરુદ્ધ x2 નો આલેખ. આલેખ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આલેખ ઉપરથી આપણે કહી શકાય કે કોના મોલ અંશનું મૂલ્ય વધારે છે. જેના મોલ અંશનું મૂલ્ય વધારે હશે એ વધુ બાષ્પશીલ હશે. એનો મતલબ કે ઝડપથી ઉડી જાય એવો હશે. ત્યારબાદ એના ઉપરથી આપણે શું શોધવાનું છે? તો P ટોટલ માટે જો મોલ અંશ તરીકે આપણે લઈએ તો પછી સૂત્ર બદલાશે કે P1 બરાબર એના મોલ અંશ ઇન્ટુ P ટોટલ. એ સૂત્ર પછી આવશે આપણું. એટલે હજુ આ નિયમ કેવો છે? અધૂરો છે. આના પછી આપણું શું જોઈશું? તો આલેખ કોનો? તો P1 વિરુદ્ધ x1 એટલે કે દ્રાવકનું આંશિક દબાણ વિરુદ્ધ એના મોલ અંશનો આલેખ. એવી જ રીતના દ્રાવ્યનું બાષ્પ દબાણ એના મોલ અંશ વિરુદ્ધનો આલેખ. એનો મતલબ કે P1 વિરુદ્ધ x1, P2 વિરુદ્ધ x2 નો આલેખ જોઈશું આપણે. રાઈટ?
ચલો મિત્રો, આગળ હવે એ જ રાઉટનો નિયમ આપણે જોઈએ તો તે જ રીતે P1 વિરુદ્ધ X1 અને P2 વિરુદ્ધ X2 નો આલેખ દોરતા. ચલો આલેખ દોરવાનો છે. શાંતિથી જોજો હવે કેવી રીતના આલેખ દોરવાનો છે. રાઈટ, આ જે છે એ શું છે તો P10, આ જે છે એ શું છે તો P20. કોના વિરુદ્ધ કોનો છે? P વિરુદ્ધ X. એનો મતલબ કે બાષ્પ દબાણ જે છે એના વિરુદ્ધ મોલ અંશનો આલેખ છે. રાઈટ, ચલો અહીંયા આગળ હું લખું છું 0 અને અહીંયા આગળ લખું છું 1, પણ એના કરતા તો ડાયરેક્ટ હું તમને બતાવું તો શું થશે તો અહીંયા આગળ x1 બરાબર 1 અને અહીંયા આગળ x2 બરાબર 1. એનો મતલબ કે અહીંયા આગળ દ્રાવકના મોલ અંશનું મૂલ્ય 1 અને અહીંયા આગળ દ્રાવ્યના મોલ અંશનું મૂલ્ય કેવું તો 1. ચલો અહીંયા આગળ દ્રાવ્યના મોલ અંશનું મૂલ્ય કેવું તો 0 અને અહીંયા આગળ દ્રાવકના મોલ અંશનું મૂલ્ય કેવું તો 0. રાઈટ, તો ચલો હવે આલેખ ઉપરથી આ જે આવ્યું આ જે છે એ શું છે તમારે P કુલ બરાબર P1 પ્લસ P2 છે. આ જે લાઈન છે એ શું છે P ટોટલ છે. ત્યારબાદ આ જે લાઈન છે એ શું છે? ચલો આને આપણે ઉપર લખી દઈએ. આ જે છે આને ઉપર લખી દઉં છું કે P કુલ બરાબર P1 પ્લસ P2. ચલો આ જે છે આ લાઈન એ શું છે તો P1 છે, એટલે કે P1 બરાબર શું થશે તો P10 into x1 થશે ને. P1 બરાબર P10 into x1. આ શું થશે તો P2 બરાબર P20 into x2 થશે. આ શું થાય? P1 બરાબર P10 into x1. આ શું થશે આ લાઈન તો P2 બરાબર P20 into x2. આ રહ્યો આપણો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટના નિયમ ઉપરથી શું છે તો આલેખ છે. તો હવે આપણે દર્શાવીએ કે આલેખ પરથી કહી શકાય કે ઘટક 1 અને 2, રાઈટ છે ને, ઘટક 1 અને 2 ના ક્યાં તો આમ ના લખીએ તો આલેખ ઉપરથી કહી શકાય કે x1 બરાબર 1 અને x2 બરાબર 1 હોય તો જો x1 બરાબર 1 અને x2 બરાબર 1 હોય તો તે ત્યારે ઘટકના આંશિક બાષ્પ દબાણ
પરંતુ ઘટકના કયા ઘટકના? તો શુદ્ધ ઘટકના. કેવા? શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ અનુક્રમે P10 અને P20 થાય છે. જો આલેખ પરથી કહી શકાય કે x1 બરાબર 1 હોય અને x2 બરાબર 1 હોય, x1 બરાબર 1 હોય ત્યારે શું થાય? તો P10. x1 બરાબર 1 હોય ત્યારે શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ કયું થાય? તો P10. જ્યારે x2 બરાબર 1 હોય ત્યારે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ કયું થાય? તો P20. એટલે કે અનુક્રમે દ્રાવકના મોલ અંશ 1 હોય તો ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ એટલે કયું? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. જ્યારે દ્રાવ્યના મોલ અંશ 1 હોય ત્યારે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ થાય છે. અહીંયા જો બતાવીશ, x1 બરાબર 1 હોય તો ત્યારે બાષ્પ દબાણ કયું? તો P10. x2 બરાબર 1 હોય તો ત્યારે બાષ્પ દબાણ કયું? તો P20. રાઈટ? ચલો ત્યારબાદ આ બંને વસ્તુઓ કોના ઉપરથી સાબિત થાય? તો સમીકરણ 3 અને 4 ઉપરથી પણ સાબિત થાય છે, જે આપણે આગળ લખી ગયા. ચલો ત્યારબાદ આગળ જઈએ આપણે. તો શું છે બીજું? આલેખ પરથી શું કહી શકાય? આલેખ પરથી જોતા શું છે કે P10 એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવ્યના બાષ્પ દબાણ કરતા કેવું છે? આ રહ્યું દ્રાવકનું બાષ્પ દબાણ, આ રહ્યું દ્રાવ્યનું બાષ્પ દબાણ. તો બંનેના બાષ્પ દબાણમાં કોનું બાષ્પ દબાણ વધુ છે? તો દ્રાવ્યનું બાષ્પ દબાણ વધુ છે. તો આલેખ પરથી જોતા શું? તો P20 greater than P10 થાય છે ને? P20 એટલે કે દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણ વધુ છે, દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ ઓછું છે. જો આવી રીતના થાય છે માટે દ્રાવ્યના મોલ અંશ દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય વધુ હોવાથી તે વધુ બાષ્પશીલ હોય છે. જો આલેખ પરથી આપણે જોઈએ તો આવું આપણને જોવા મળે છે કે દ્રાવ્યનું શુદ્ધ દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણના મૂલ્ય કરતા કેવું છે? વધુ છે. માટે દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય વધુ હોવાથી તે શું છે? તો વધુ પ્રમાણમાં બાષ્પશીલ હોય છે. એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થ જે છે એ વધુ પ્રમાણમાં બાષ્પશીલ છે. આથી બાષ્પ કલામાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા ઘટક 1 અને 2 એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક. તો બાષ્પ કલામાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા ઘટક અને 1 અને 2 એટલો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ અનુક્રમે y1 અને y2
લઈએ તો એનો મતલબ કે ઘટક બાષ્પ કલામાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા ઘટક 1 અને 2 ના મોલ અંશ અનુક્રમે y1 અને y2 લઈએ તો ક્યાં તો y1 અને y2 હોય તો સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા ઘટક 1 અને 2 ના આંશિક બાષ્પ દબાણ ડાલ્ટનના નિયમ અનુસાર નીચે મુજબ દર્શાવી શકાય. એનો મતલબ કે બાષ્પ કલામાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા ઘટક 1 અને 2 ના મોલ અંશ અનુક્રમે જો y1 અને y2 હોય તો કે y1 અને y2 લઈએ તો સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા ઘટક 1 અને 2 નો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ ડાલ્ટનના નિયમ અનુસાર નીચે મુજબ દર્શાવી શકાય. તો ડાલ્ટનના નિયમ અનુસાર દર્શાવવું હોય તો ઘટક 1 અને 2 એટલે કે દ્રાવક ના આંશિક બાષ્પ દબાણ બરાબર એના મોલ અંશ શું લઈએ તો y1 ઇન્ટુ થાય શું તો p કુલ એટલે કે p ટોટલ. તો આ શું થયું દ્રાવકના આંશિક બાષ્પ દબાણ બરાબર દ્રાવકના શું આવશે તો મોલ અંશ શું તો y1 ઇન્ટુ દ્રાવણના કુલ બાષ્પ દબાણ. એવી જ રીતના દ્રાવ્યના બાષ્પ દબાણ ઘટક 2 માટે લઈએ આપણે તો P2 બરાબર એના મોલ અંશ શું આવશે તો y2 ઇન્ટુ શું થશે તો P કુલ. આ કોના મુજબ થશે તો ડાલ્ટનના નિયમ અનુસાર સંતુલન સ્થિતિએ ઘટક 1 અને 2 ના આંશિક બાષ્પ દબાણ ના સૂત્રો થશે. આ કોના ઉપરથી આવ્યા તો 11મા ધોરણમાં ડાલ્ટનના નિયમની અંદર આવી રીતે આપણે કરતા હતા. શું લખતા હતા કે કોઈ પણ વસ્તુનું આંશિક દબાણ ભાગાકારમાં શું લખતા હતા એનું કુલ દબાણ એટલે કે P કુલ. આનો મતલબ શું થતો હતો તો દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ અને દ્રાવણના કુલ દબાણ P કુલ એટલે શું દ્રાવણનું કુલ દબાણ. તો દ્રાવકના આંશિક બાષ્પ દબાણ ભાગ્યા દ્રાવણનું કુલ દબાણ બરાબર શું થાય તો એના મોલ અંશ શું થાય તો x1. તો આના ઉપરથી આપણે આવી રીતના લખતા હતા કે P1 બરાબર x1 ઇન્ટુ P કુલ. તો આ x1 ની જગ્યાએ આપણે મોલ અંશ શું લીધો છે તો y1 લીધું છે. આપણે કોની જગ્યાએ x1 ની જગ્યાએ આપણે શું લીધું છે તો y1 લીધું છે. એટલા માટે સૂત્ર આવું થાય ડાલ્ટનના નિયમ અનુસાર P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ. એવી જ રીતના બીજું સૂત્ર આવું હતું કે P2 ભાગાકારની અંદર P કુલ એનો મતલબ કે દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ અને દ્રાવણના કુલ બાષ્પ દબાણનો ગુણોત્તર કોના બરાબર થશે તો દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય. તો આના ઉપરથી આપણે આવું લખતા હતા કે P2 બરાબર x2 ઇન્ટુ P કુલ. તો અહીંયા આગળ પણ આ x2 તરીકે અહીંયા આગળ શું લીધું આપણે તો y2 લીધું. તો એના ઉપરથી ડાલ્ટનના નિયમ અનુસાર આ સૂત્ર આપણું બન્યું
કે એ 11મા ધોરણની અંદર ડાલ્ટનના નિયમમાં આપણે આવું સૂત્ર લખતા હતા P1 ભાગાકારમાં P ટોટલ, એનો મતલબ કે P1 એટલે કે દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ ભાગાકારમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, બંનેના ગુણોત્તર કોના બરાબર થશે તો દ્રાવકના મોલ અંશ બરાબર. એવી જ રીતના દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણ ભાગાકારમાં દ્રાવણનું કુલ દબાણ નો ગુણોત્તર કોના બરાબર થશે તો દ્રાવ્યના મોલ અંશ બરાબર થશે. તો માટે દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ બરાબર શું થશે તો x1 * p ટોટલ x2 * p ટોટલ. આ x1 અને x2 જે મોલ અંશ છે એની જગ્યા આપણે કઈ નથી કર્યું, શું લીધું છે તો y1 અને y2 લીધું છે. તો x1 અને x2 ની જગ્યા આપણે મૂકી દીધું છે y1 અને y2. તો આના ઉપરથી રાઉલ્ટના નિયમ અનુસાર ડાલ્ટનના નિયમ મુજબ રાઉલ્ટના નિયમમાં બંને દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ બરાબર સંતુલન સ્થિતિએ જો મોલ અંશ y1 અને y2 મૂકીએ તો સૂત્ર શું થશે તો P1 બરાબર y1 * p ટોટલ અને P2 બરાબર y2 * p ટોટલ. આના ઉપરથી જ આ વસ્તુ છે રાઈટ, આ 11મા ધોરણમાં આવી ગયેલું છે. અને આમ હવે આ રાઉલ્ટનો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો નિયમ પૂરો થયો. ફરીથી જોઈ લઈએ, આલેખ આપણે જોયો. આલેખની અંદર શું છે તો P1 0 અને P2 0. P1 0 ક્યારે હોય જ્યારે આ શું છે તો શુદ્ધ દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ. ક્યારે હોય તો જ્યારે દ્રાવકના મોલ અંશ 1 હોય ત્યારે. દ્રાવ્યના મોલ અંશ 1 હોય ત્યારે દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણ કયા તો શુદ્ધ દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણ. તો અહીંયા આગળ આપણે લખ્યું કે આલેખ પરથી કહી શકાય કે જો x1 બરાબર 1 હોય અને x2 બરાબર 1 હોય ત્યારે શુદ્ધ ઘટકના આંશિક બાષ્પ દબાણ P1 અને P2 થાય છે રાઈટ. એટલે કે x1 બરાબર 1 હોય તો ત્યારે દ્રાવકનું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P1 0 થાય અને જ્યારે x2 બરાબર 0 હોય ત્યારે શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ P2 0 થાય. આલેખ પરથી બીજું શું કહી શકાય કે શુદ્ધ દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા કેવું છે તો મૂલ્ય વધુ છે. તો માટે મૂલ્ય વધુ હોય P2 0 નું તો શું કહી શકાય કે શુદ્ધ દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય વધુ છે, માટે એનું બાષ્પશીલતા કેવી છે તો વધુ છે. એનો મતલબ કે શુદ્ધ દ્રાવ્ય જે છે એના આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય વધુ હોવાના કારણે એ વધુ બાષ્પશીલ છે, ઝડપથી ઉડી જાય એવું છે. ત્યારબાદ શું કીધું કે બાષ્પ કલામાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા ઘટક 1 અને 2 ના મોલ અંશ, એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ અનુક્રમે આપણે y1 અને y2 લઈએ તો સંતુલન સ્થિતિએ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર દ્રાવ્ય અને દ્રાવકના આંશિક બાષ્પ દબાણ કેવી રીતના દર્શાવી શકાય તો P1 બરાબર y1 * p ટોટલ, P2 બરાબર y2 * p ટોટલ. કોના ઉપરથી આવ્યું તો આ સૂત્ર ઉપરથી આવ્યું, ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ કે દ્રાવકના બાષ્પ દબાણ ભાગાકારમાં કુલ બાષ્પ દબાણ નો ગુણોત્તર કોના બરાબર થશે તો દ્રાવકના મોલ અંશ બરાબર થાય. P ટોટલ કોનું તો દ્રાવણનું, P1 કોનું તો દ્રાવકનું. દ્રાવકનું બાષ્પ દબાણ ભાગાકારમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બરાબર શું થશે તો દ્રાવકના મોલ અંશ, આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય. એવી જ રીતના દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ અને ભાગાકારમાં દ્રાવણનું કુલ દબાણ આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય કોના બરાબર થશે તો દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય. તો આના ઉપરથી થાય શું તો P1 બરાબર x1 p ટોટલ ગુણાકારમાં જાય, P2 બરાબર p ટોટલ * x2. તો અહીંયા આગળ આપણે શું કર્યું, આ ડાલ્ટનના આંશિક બાષ્પ દબાણના નિયમનું સમીકરણ છે. ડાલ્ટનના નિયમ ઉપરથી આપણે x1 બરાબર y1 મૂક્યું અને x2 બરાબર શું મૂકી દીધું y2. તો આમ બાષ્પ દબાણ ઘટક 1 અને 2 ના એટલે કે દ્રાવક અને દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ બરાબર શું થશે તો દ્રાવકના આંશિક બાષ્પ દબાણ બરાબર y1 * p ટોટલ, દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ બરાબર y2 * p ટોટલ. તો આ આખો રાઉલ્ટનો
બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક માટેનો નિયમ અહીંયા આગળ પૂરો થયો. સૌથી પહેલા આપણે નિયમ જોયું, એના ગાણિતીય સમીકરણ તાળવ્યા. એ ગાણિતીય સમીકરણ ઉપરથી શું જોયું આપણે? આલેખ જોયો કે દ્રાવકના બાષ્પ દબાણ વિરુદ્ધ દ્રાવકના મોલ અંશ, દ્રાવ્યના બાષ્પ દબાણ વિરુદ્ધ દ્રાવ્યના મોલ અંશનો આલેખ દોર્યો આપણે. અને એ આલેખ ઉપરથી આપણે દ્રાવ્ય અને દ્રાવકના, શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણ ક્યારે આવશે? ત્યારે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનું મૂલ્ય 1 હોય તો. રાઈટ. ચલો, ત્યારબાદ શું લીધું આપણે? કે દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ દ્રાવ્યના આંશિક બાષ્પ દબાણનું મૂલ્ય એ શુદ્ધ દ્રાવકના આંશિક બાષ્પ દબાણ કરતા કેવું? વધુ, માટે એ વધુ બાષ્પશીલ છે. ત્યારબાદ આપણે શું લીધું? તો બાષ્પ કલામાં સંતુલન સ્થિતિએ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ y1 અને y2 લીધા. તો ત્યારે સંતુલન સ્થિતિએ બંને ઘટકના આંશિક બાષ્પ દબાણ ડાલ્ટનના નિયમ અનુસાર કેવી રીતના લખી શકાય? તો P1 = y1 * P total, P2 = y2 * P total. કોના ઉપરથી આવ્યું? તો આના ઉપરથી. આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા. એના ઉપરથી આ સમીકરણ આવ્યું. ઓકે. તો આ થયો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમની સાબિતી. ઓકે. થેન્ક યુ.